તો વડગામથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પોલીસની સક્રિય કામગીરી જોવા મળી રહી છે। પોલીસે જૂની ચલણી નોટો ઝડપી પાડી છે, તો પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। વડગામથી આ મહત્વપૂર્ણ વિગતો અત્યારે પ્રાપ્ત થઈ, જ્યાં પોલીસે જૂની ચલણી નોટો ઝડપી પાડી છે। 75 લાખની જૂની ચલણી નોટો અત્યારે પકડાઈ ગઈ છે, ત્યારે આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે। આરોપીના કોંગ્રેસ નેતા ગેનીબેન સાથે અનેક ફોટા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। તો વડગામ પોલીસની સક્રિય કામગીરી જોવા મળી છે, જ્યાં જૂની ચલણી નોટો પકડી પાડવામાં આવી છે। આ સાથે જ આરોપીની પણ અટકાયત કરવામાં આવી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। 75 લાખની જૂની ચલણી નોટો અત્યારે પકડાઈ ગઈ છે। તો આરોપી અશરફભાઈ દાઉદભાઈ મુમનની પણ અટકાયત કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાલ હાથ ધરવામાં આવી છે। આરોપીના કોંગ્રેસ નેતા ગેનીબેન સાથે અનેક ફોટા હોવાની વિગતો પણ અત્યારે પ્રકાશમાં આવી છે। તો આરોપીની અત્યારે અટકાયત કરવામાં આવી છે। આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડગામ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં 75 લાખની જૂની ચલણી નોટો અત્યારે પકડાઈ ગઈ છે। સાથે અશરફભાઈ દાઉદભાઈ મુમનની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીના કોંગ્રેસ નેતા સાથે અનેક ફોટો જોવા મળી રહ્યા છે। આરોપીના કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર સાથે અનેક ફોટા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। વડગામ ખાતેનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં પોલીસે જૂની ચલણી નોટો સાથે એક શખ્સની અટકાયત કરી છે। આરોપીની અટકાયત કરવામાં આવી છે, તો આ સાથે જ 75 લાખની જૂની ચલણી નોટો પકડી પાડવામાં આવી છે। આરોપી અશરફભાઈ દાઉદભાઈની અટકાયત કરવામાં આવી છે। તો આરોપીના કોંગ્રેસ નેતા સાથે અનેક ફોટા જોવા મળી રહ્યા છે। ગેનીબેન ઠાકોર સાથે આરોપીના ફોટા જોવા મળ્યા છે। આ સમગ્ર મામલામાં હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને 75 લાખની જૂની ચલણી નોટો પકડી પાડવામાં આવી છે।